એસબીઆઈ મુદ્રા લોનમાં ફસાયેલા યુવાનનું શંકાસ્પદ મૃત્યુ નીપજ્યું હતું। મહીસાગર નદીમાંથી તેનો મૃતદેહ મળી આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। મળેલ માહિતી પ્રમાણે વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી પાસે 493 આનંદનગરમાં 40 વર્ષીય પ્રવીણસિંહ હરિસિંહ વાઘેલા પરિવાર સાથે રહેતા હતા। તેમણે 12 અને 16 વર્ષની બે દીકરી છે। ઉચ્ચ શિક્ષિત પ્રવીણસિંહ પરિવારનો એકનો એક દીકરો હતો અને વડોદરામાં ભાગીદારીમાં એસબીઆઈમાંથી લોન અપાવવાનું કામ કરતો હતો। સાવલી પોલીસ મથકના પીઆઈ એમબી જાડેજાના જણાવ્યા પ્રમાણે પ્રવીણસિંહ વાઘેલા ગત 29/5/2025ના રોજથી ઘરેથી બેંકમાં જાઉં છું કહીને નીકળ્યો હતો, જે અંગેની ગુમ થયાની જાણ કારેલીબાગ પોલીસ મથકમાં પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી। આ દરમિયાન શુક્રવારે સમી સાંજે લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને પીએમ માટે સાવલી સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યો હતો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ બનાવમાં આર્થિક ભીસ જવાબદાર હોવાનું અનુમાન છે। તપાસ બાદ ચોક્કસ વિગતો બહાર આવશે। એકના એક પુત્ર પ્રવીણસિંહના મૃત્યુ અંગે પિતા હરિસિંહ વાઘેલાએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે મારો પુત્ર અને તેનો સમા ખાતે રહેતો મિત્ર ધીરેન્દ્રસિંહ ભાગીદારીમાં લોન અપાવવાનું કામ કરતા હતા। ધીરેન્દ્રસિંહે મારા પુત્રના નામે પાદરા એસબીઆઈ બેંકમાંથી કરિયાણાની દુકાન કરવાના નામે ₹10 લાખ લોન મેળવી લીધી હતી, પરંતુ આ લોનની રકમથી દુકાનમાં રોકવાના બદલે ધીરેન્દ્રસિંહે તેના સુરત ખાતે રહેતા ભાઈને મોકલી આપી હતી। ઉપરાંત તેને મારા દીકરાની બોગસ સહી કરી ₹2 લાખ ઉપાડી લીધા હતા। પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે લોનની રકમ ધીરેન્દ્રસિંહે ભરપાઈ ન કરતા મારા પુત્ર સામે પાદરા પોલીસ મથકમાં છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી। જો કે કોર્ટે 6 માસમાં રકમ ભરપાઈ કરવાની શરતે જામીન આપ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે હું સામાજિક કારણોસર વતન રાજસ્થાન ગયો હતો। તારીખ 29 મેના રોજ બપોરના 4 વાગ્યાના સુમારે પુત્ર પ્રવીણસિંહે મને વિડીયો કોલ કર્યો હતો, જેમાં તેણે મને જમીન વેચી દેવા જણાવ્યું હતું। તે સમયે તે નદી ઉપરની પાળી ઉપર બેઠો હતો। મેં તેને નદી પાસે શું કરે છે તેવો સવાલ કરતાં તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું અને કોલ બંધ કરી દીધો હતો। તેની સાથે તેનો મિત્ર પણ હતો તેવી પણ મને શંકા છે। મારા પુત્ર પ્રવીણસિંહે આપઘાત કર્યો નથી, કંઈક અજુગતું થયું હોવાની શંકા છે। તેમણે જણાવ્યું હતું કે મારા પુત્રના નામે તેના મિત્ર ધીરેન્દ્રસિંહે ₹10 લાખની લોન રકમ ભરી નથી। લોન પુત્રના નામે હોવાથી મારો પુત્ર ફસાઈ ગયો હતો। આ અંગે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે। સમગ્ર મામલે સાવલી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। હરિસિંહ વાઘેલા છે, પ્રવીણસિંહ મારો બાબો છે। એ સવારમાં ઘરે કહીને ગયો કે હું જાઉં છું બેંકમાં। કઈ તારીખે? 29 તારીખે ગયો। 12 વાગે નીકળી ગયો, પછી ઘરે નહીં આવ્યો। પછી નીકળ્યો તો 4 વાગે મને ફોન કીધું રાજસ્થાનમાં, પપ્પા કઈ છો? મેં ઘરે જ છું। તો કે પપ્પા ખેતર વેચી દો ને। મેં બેટા વેચી દઉં કોઈ ગ્રાહક આવે તો। એને પછી એને મને કીધું કે સારું બાપા સારું। પછી ફોન એને બંધ કરી નાખ્યો। કેટલા વાગે ફોન કર્યો હતો? એને 4 સાડા 4 વાગે। એટલે પછી મેં શક લાગ્યો। મેં કહું શું છે? પાછળ નદી હતી, એ કિનારી ઉપર બેઠો હતો। એની જોડે એને ફૂલ દારૂ પીવડાવ્યો, કોઈએ કે શું ખવડાવ્યું એ મને ખબર નથી। પછી એને ધક્કો માર્યું યા પછી કોઈ માણસ ભાગી ગયા। આ એકલો આવે એવું નથી, એને હાથ ફ્રેક્ચર છે, હાથ અહીંથી ફ્રેક્ચર છે, બાઈક એને ચાલે નહીં એટલી દૂર। હવે આવ્યો કેવી રીતે? એની જોડે કોઈ માણસ છે, પણ મને શક છે ધીરેન્દ્રસિંહ ઉપર। ધીરેન્દ્રસિંહના કાવતરા છે, એટલે હવે શું કરવાનું એ બધું આપ જાણો। નદીમાં ડૂબી ગયા એવી માહિતી તમને કોણે આપી? નદીમાં ડૂબી ગયા તો એ તો હું અહીં પછી આવ્યો ને, મારા એક કાકાના છોકરા હતા ને બધા, એમને પછી બાઇક મળ્યું। બાઇક મળ્યા પછી એ લોકો બધી જગ્યા ખોર્યો, નહીં મળ્યો। એટલામાં હું આવી ગયો અહીં। હું આવ્યા પછી મેં કીધું મેં શું થયું? તો કે આવું છે, બાઇક મળ્યું। પછી અમે આમ થોડા આગળ ગયા તો એના બૂટને ચશ્મા પડી હતી। મેં કીધું મેં કહું આ છોકરાને તો અહીં કોઈ ધક્કો દઈને નાખી દીધો। પછી અમે પેલા પીઆઈ આવ્યા કારેલીબાગના, બધી જગ્યા કીધું તો કે અત્યારે તો 4:30 થઈ ગયા, હવે કોઈ તરવૈયા નહીં, આપણે કાલે તરવૈયા બોલાવી ને કરીશું। એટલામાં અમે હજુ ઊભા જ હતા ને 5 જ મિનિટમાં લાશ બહાર આવી ગઈ। બહાર આવીને તો એક માણસ ઊભો હતો, એને કીધું ઓ લાશ આવી। તો પછી આ તરવૈયા અંદર ઉતરી અને લાશને બહાર લાવ્યા। પછી અમે અહીં લઈને આવ્યા। એ બધું સાવલી પોલીસ સ્ટેશનમાં અમે લખાવી દીધું કે જે લખાવાનું છે એને। પછી એને અહીં લાવી અને પોસ્ટમોર્ટમ માટે અમે